તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 10 અને આ બાજુ નાસ્તો કરવા માટે બેસી જાય છે પિનલ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ઈશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? વાહ ભાઈ વાહ, સરસ. પિનલ, નાસ્તામાં છે ખાખરા મેથીના મસાલા પાણી. વાહ ભાઈ વાહ, સરસ. અને સાથે છે ફ્રૂટ. ના ના, પાણીપુરી નહીં. નહીં નહીં નહીં. ખાવી છે. ના ના, એ વસ્તુ નહીં. ચિંતન હા પાડે તો ચિંતન એમ ભાખરી કરી દેવું, જો ન ખાવીને ભાખરી બટેકાનું શાક. સાંજે પાણીપુરી ખાઈ ભાખરી. ભાઈ ભાખરીની ડિમાન્ડ આવે છે, ભાખરીની. મમ્મી તમે શું ખાઓ, પાણીપુરી કે ભાખરી? ભાખરી. ભાઈ તારે એકને પાણીપુરી ખાવી છે. મારે ખાધી છે. આ તે તારી નેતાંશની કરજે. હું હા એમ કરો ને, આજે છે હું વહી જઈશ પાર્સલીમાં. આ ઓર્ડર આપી દઈ પાણીપુરી. વાહ ભાઈ વાહ, તો હું આવી સાહેબ, વાંધો નહીં. હે અહીંયા પણ નથી ખાવી ચિંતન ને કોઈને, તો હું ખોટું. ના પછી તમે ખાવ તો ખાવી જ ને. તો પછી ઘટી જાય મારે, તો પછી ભાખરી ખાવી પડે છે એટલે. જાજી બનાવે. ના ના ભાઈ, તું કહેતો તો હદનો બગાડ ન કરે. અલગ અલગ બનાવે. હા, તો એનો માહોલ ક્રિએટ થવો જોઈએ, સમજાણું તને? કે બધા ખાય. આમ ઢોસામાં કેમ, આમ ઢોસામાં માહોલ ક્રિએટ થાય તો ક્યારેક થાય, બાકી અલગ અલગ જ હોય. આપણે ક્યાં ચાદા ભાગે અલગ ક્યાં બનાવીએ? એક જ બનાવીએ. એક જ બે આઈટમ કદાચ અલગ અલગ થતી હોય. એક તો તારા પુડલા હોય. કર્યું હોય એક જ એમ કર્યું હોય તો વળી એનું અલગ બને. બાકી તો બધું આપણે બધા એકાબીજા બને ખાઈ લઈને. કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તો નાસ્તામાં પણ સાથે હોય ફ્રૂટ, બરાબર ને પિનલ? યસ ફ્રૂટ અને ખાખરા ને બધું રેડી. યસ. ચાલો તો નાસ્તો કરી લઈએ હવે. એક માર ફોન લેતા હો તો કેમ? મેં કોમેન્ટ ના સ્ક્રીનશોટ પાડ્યા કોણ કોણ કોમેન્ટ કરે છે એમ? છે. હા. લે ગાઈસ, તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે. ખાખરા છે, ચેવડો છે, ગરમા ગરમ ચાય અને બિસ્કિટ છે. આ બાજુ ફ્રૂટ છે, મરચાં ને બધું મસ્ત, બધું ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું છે. તો ચાલો નાસ્તો કરી લઈએ, બરાબર? ચાલો કરી લઈએ. હું કાલે સાંજે છે ને બ્લોગ જોતી હતી આપણો. ઓકે ઓકે. તે તો ઘણી એવી કોમેન્ટ વાંચી શું વાંચી? કે અમુક એવું કીધું કે ચણિયા ચોળીમાં તો દુપટ્ટો ગયો એ આ તો હાવ પાછું નવું નીકળ્યું ને આમને તેમને બધું બહુ કહેતા હતા. પછી બીજું એક કે ત્યાં હું નીચે છે ને ઉપર ત્યાં વાંચતી આવતી હતી, ત્યાં નીચે એક પાછી વચ્ચે કોમેન્ટ આવી. હું ભૂમિબેન લાખાણી કરીને છે. હા એની હું કોમેન્ટ આવી કે નાઇસ લોક, ચોલી મસ્ત છે, બધા તમને કે બધાની ચોઈસ પ્રમાણે બધું બોલે કે એમ. પણ કે આપણે કોઈ પોઝિટિવ બોલે, કોઈ નેગેટિવ બોલે, પણ આપણને જે ગમતું હોય ને એ કે આપણે કરાય કે એમ, કે ચાલ્યા કરે કે એમ, કે કરો આપણને જે ગમતું હોય ને એ આપણે કરવાનું, બીજા બધા તો કર્યા કરે. એટલે ભૂમિબેન બહુ પોઝિટિવ છે. સાચી વાત છે. સમાજમાં હોય ને તો કોઈ દિવસ તો વાંધો ન આવે. દ્વેષ, રાગ કાંઈ નીકળી જાય બધા. બધાને એકબીજાને સપોર્ટ કરે, હોસલો આપે, મોટિવેશન આપે. મોટિવેશન આપે. વાહ ભાઈ વાહ, ભૂમિબેન લાખાણી લાખ લાખ વંદન છે. કેમ કે જો ભાઈ અત્યારે હવે જે લોકો કેવા વાળા હોય એ કોણ કહેતું હોય ખબર? કે જે આપણી પ્લસ પોઈન્ટ ના એજ વાળા હોય એ લોકો જ આપણને કહેતા નહીં, કેવા વાળા જે હોય ને એ 17મી 18મી સદીના માણસો હોય. હા. અને 21મી સદીમાં જે આવ્યા ન હોય એવું. એટલે એજ વાળા થોડા હોય એને એ લોકોને પહેલા જોયું ન હોય હા, એટલે એને થોડુંક ઓલું લાગે. પણ અત્યારે Right. ટ્રેન્ડ હું છે, જો એમાં નહીં આપણે રહીએ ને તો પછી ફેશન ક્યારે કરશું બોલો? વાહ ભાઈ વાહ, સરસ મજાની વાત સાથે. રાઈટ. એટલે તો એવું થાય. સમય પ્રમાણે રહેવાનું હોય. બધી વસ્તુ, જૂની વસ્તુ ભૂલવાની ન હોય ને નવું એટલું બધું અનુકરણ ન કરવાનું. બંનેને મેનેજ કરતા રહેવાનું હોય ભાઈ. એને મેનેજમેન્ટ કહેવાય. તમે જો સારી દ્રષ્ટિથી જોવો ને તો તમને બધું સારું જ પોઝિટિવ લાગશે બધું તમને, positive તમારા લાગશે. લાઈફમાં જો આગળ તમારી વધશો. નજરમાં ખરાબ આવ્યું એટલે ગયા. વાહ. પછી તમને ગમે ઈ હશે ને તો બધા ખરાબ જ લાગશે. પણ જ્યારે બધા ખરાબ લાગે ને ત્યારે એક વખત અરીસાની સામે છે ને ઊભું રહીને જોઈ લેવાનું કે હું કેવી છું, મારામાં હું ગુણ ઘટે છે તે મને બધું ખરાબ લાગે છે. ત્યારથી તમારામાં પલટો આવી જશે. વાહ ભાઈ વાહ, સરસ સરસ મજાની વાત કરી હંમેશા દીધી ગમે ત્યારે સવારમાં. હોય ત્યારે છે ને પોઝિટિવિટી રાખીએ એ બહુ જરૂરી છે. કેમ કે અત્યારે છે ફેશન છે, ટ્રેન્ડ છે, બધું છે. તો અત્યારે નહીં કરીએ તો આપણે કરશું ક્યારે?
આપણે પછી એજ વાળા તેમ કરશું તો એમ કે ભાઈ આને ઘણા લોકો એવાય છે કે 2 છોકરાની વહુ આવી ગઈ તો શોખીન હોય, ભાઈ એનો શોખ છે, જીવ થોડો કઈ ના આમ ગઢો થઈ ગયો છે, જીવ તો નાનો જ છે, શોખ છે, કરે એને કરવા દો. તમારે ન કરવું હોય તો તમે જોયા કરો, કોઈને એમ ન કહેવાય કે ભાઈ આનું આમ ન કરાય, આનું આમ ન કરાય. ઘણી વખત અત્યારે પેલા ડ્રેસની ફેશન નહોતી અને પેલા બધા સાડીઓ જ પહેરતા, માથે ઓઢતા, લાજ કાઢતા, બધું એવું જ હતું. હવે અત્યારે એ જ વ્યક્તિ ડ્રેસ પહેરવા માંડ્યા હોય તો ઘણા એના સમાજમાં એવા કહેવા વાળા હતા, ગઢી થઈને હવે ડ્રેસ ચાલુ કર્યા, આવા થોડા હારા લાગે, જીન્સ ચાલુ કર્યા. હા, તો એ ક્યારે કરે, ક્યારે જીવે, ભલે ને કરે. સાડીમાં તો વાહો ખુલ્લો રહે, પેટ ખુલ્લું રહે, ડ્રેસમાં તો ઉપરથી પહેરે તો આખું નીચે લગી શરીર ઢંકાયેલું રહે. એવું ન હોય, બધાની મેન્ટાલિટી અલગ હોય, પણ પોઝિટિવિટી વધુ રાખો તો વધુ સારું પડે. તમને લોકોને કોઈની ઈર્ષ્યા નહીં થાય, કોઈને આમ ખરાબ દ્રષ્ટિએ કોઈ ઉપર આમ એમ નહીં લાગે કે આ વ્યક્તિ ખરાબ છે. થોડું ધ્યાન રાખવાનું બધા. રાઈટ, સાચી વાત છે ગાઈઝ. અમુક લોકો છે ને એવી મસ્ત કમેન્ટ કરતા હોય ને, એટલી પોઝિટિવ, એ કોમેન્ટ જોઈને આપણને વાંચીને અંદરથી આનંદ થાય, ભાઈ વાહ એટલી સરસ કોમેન્ટ. અને મારે વાસણ મમ્મી નો હોય ને વાસણ સાફ કરવાનું તોય હું ચોકડીમાં કોઈ દી નો બે, હું આ બેઝિંગ જ સાફ કરું. મને બેઠા વાસણ સાફ કરવા ન ગમે, મને બેઝિંગ જ સાફ કરવા ગમે. એટલે તમને હું ચોખવટ કરીને કહી દઉં, તમને બીજી વખત પાછો નવો પોઈન્ટ નો તમને ઉખર અગાઉથી ચોખવટ કરી દીધી. કાઈ વાંધો નહીં, ચાલો ગાઈઝ. અને બીજા એક વતન હતા, તમે મેકઅપ ઘરે કરો છો કે પાર્લરમાં કરો છો? હું છે ને મેકઅપ ઘરે જ કરું છું, પાર્લરમાં નથી કરતી. પણ ઘણાએ એવું કોમેન્ટ કર્યું કે પિનલબેન તમારો આજનો મેકઅપ, આજે તમે જે મેકઅપ કર્યો છે ને મેકઅપ થોડોક વધુ પડતો છે. એ પાર્લરનો મેકઅપ હતો, મારો ઘરનો મેકઅપ નહોતો. પાર્લરના મેકઅપમાં એટલા માટે ગયા હતા કે અમારા રિલેટિવમાં જ છે અને એ લોકોનું લંડનથી આવ્યા છે, પાર્લર એમનું ચાલુ, જો કે મેં કરતા જ અહીંયા નવું પાછું સલૂન ઊભું કર્યું તો એ લોકોને પ્રી શૂટ કરવું હતું. તો એ પ્રી શૂટ માટે હું ને સપનાભાઈ રેડી થયા હતા અને અમે પાછો એવો સમય તો હોય નહીં કે ન જવાનું હોય ત્યારે આપણે રેડી થઈને અને પાછું કાઢી નાખવી, એટલો બધો ટાઈમ નથી. એટલે અમારે જવાનું હતું પ્રી નવરાત્રીમાં, એટલે અમારું 2 કામ થઈ જાય. એટલે હું ને સપનાભાઈ અમે ગયા હતા પ્રી શૂટ કરવા માટે, પ્રી નવરાત્રી શૂટ કરવા માટે અમે ગયા હતા. એટલે અમે મેકઅપ બહાર કરાવ્યો હતો, બાકી અમે ગમે ત્યારે એની ટાઈમ અમે મેકઅપ ઘરે જ કરીએ છીએ. બરાબર. એ લોકોને બિઝનેસ નું નવું સોપાન હતું તો એને રીલ્સ બનાવી હતી, એડ કરવી હતી. એટલે નહીં એડ એટલે અમે પ્રમોશન થી નહોતા ગયા, આમ નામ એના સપોર્ટ માટે. એના સપોર્ટ માટે ગયા હતા અમે, પ્રમોશન થી નહોતા ગયા. એ અમારા રિલેટિવ્સ, ખાસ એવા રિલેટિવ હતા, એટલા માટે અમે ગયા હતા. ઓકે, હવે છે ને જમાનો બદલાઈ ગયો છે. આપણે એ જમાનામાં લાલ સફરજન આવતા, હવે જો પીળા સફરજન આવે. પીળા સફરજન એ જમાનામાં આવતા. કાચા લીલા આવે છે ને, લીલા આવે, પેલા લીલા હોય, લીલામાંથી પીળા થાય અને પીળામાંથી લાલ થાય. આપણે કેમ બાળક કોઈ બાળકમાં યુવામાંથી ના સફરજન મોસંબી છે, મોસંબી છે, 3 સફરજન છે. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને હવે જઈશું શોપ ઉપર, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. તો ડાયરેક્ટ હવે સાંજે આવીએ અને તમને કનેક્ટ કરીએ. તો ગાઈસ 7:15 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવી ગયો અને છે ને મારા માટે બે સરપ્રાઈઝ છે. જો એક બાજુ લાડુ આવી હોય ઘરે, અરે વાહ ભાઈ વાહ, એ તો દે ને, એ તો થેપલો દે બટા એને, સેજલ, અરે વાહ, અરે વાહ, મજા આવી ગઈ હોય લાડુ ને. મમ્મ કેવું હોય, મમ્મ કેવું હોય? હાલો અહીંયા હાલો લાડુ, હાલો આવી મારી દીકરી આવી, હાલો એવું છે. જો તને ઓલો ચા ઢોળાય નહીં હતા નહીં બેટા, નહીં અહીંયા આવો, અહીંયા લાડુ. અરે વાહ ભાઈ વાહ. બોલો સપના જય યોગેશ્વર. વાહ ભાઈ વાહ, સપના આજે તો સરપ્રાઈઝ આપી. હે શું વાત છે, વાહ ભાઈ વાહ. સાથે બીજી સરપ્રાઈઝ મને મળી, થેપલાની. લાડુની સરપ્રાઈઝ તો મળી, થેપલાની સરપ્રાઈઝ મળી. વાહ ભાઈ વાહ, સરસ. મારી પહેલી વસ્તુ હજી હું કાલના વ્લોગમાં જ કર્યો ગાઈસ કે બધા કરતા પહેલા મને વણેલા ગાંઠિયા ભાવે અને પછી થેપલા. વાહ ભાઈ વાહ, સરસ મજાના થેપલા બને છે. ગુડ, સરસ. તો ચાલો પિનલ, હવે કેટલી વાર હોય એ જણાવી દેજો. બની ગયા છે ભાઈ, વાહ ભાઈ વાહ. હાલો હેતાંશભાઈ ની સાથે આજે લાડુબેન ની સાથે આજે છે ને જમવા માટે બેસી જઈએ, બરાબર? ચાલો રેપિડો કરી નાખો, મરચા બની ગયા ત્યાંથી શ્વેતા અંબાઈ
બની ગયા છે અહીંયા હા ને બની ગયા ફોન એમ મમ્મીનો લઈ જાઓ સવારમાં નતો તો હા એટલે કયા મરચા બહુ મસ્ત મરચાં બનાવ્યા. તો ટોટલ તો તું જવાનો છો તો મમ્મી શું ખવડાવો છો તમે દહીં થેપલા દહીં ને થેપલા વાહ ભાઈ વાહ થોડુંક થોડુંક હો મમ્મી હા જો એને ભાઈના ઓલામાં ડીશમાં ખાવું છે મમ્મી તમે આ બાજુ ફરી જાઓ થોડાક નજીક વહી આવો લાડુને કેટલી ભૂખ લાગી ઓ આ તારી હેતન તારી ઉપર તો તૂટી પડે છે અને રીના કેટલી નીંદર આવી ગઈ હતા શાંતિ નીંદર ઉડી. ઓ બાપ રે પણ અત્યારે કેવી રમે છે જો એની હારે એને મજા આવી જાય ભાઈ હારે હવે ઈ રમશે હવે છે ને હોવાનું નામ નહીં લઈ જ્યારે ત્યાં જાહે ને હા રોકાવાનું છે ને હા ચિંતન તેનું છે ગીત ગાતો હતો પણ હવે 2 દિવસ પછી ઈ ગીત સફળ થાય છે આમ નો હાલે વિડીયોમાં આ પાડે પછી પાછળથી ના પાડે આવું ન ચાલે હું ન્યા પાવર નહોતો યોગીરાજમાં. એવું છે મારા કે રોજ દિવાળી લાગી કાપ કરી નાખો રોજ સાચી વાત છે તો પછી બીજા બધાને હું સમજુ દરરોજ નહીં એટલે હાવ વહી આવે તમને. સાચી વાત છે પછી ખાઈ જ છે ખાવા છે ભલે રમતી મમ્મી રમવા જો સરસ ચાલો ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે હવે છે ને મસ્ત બોરિયા મરચા બનાવ્યા છે મોટા વાળા છે તો ત્યાંથી મારે મંગાવવાના છે રેપિડો કરું પોર્ટર કરું કાંઈક બુક કરું પણ તારે ન ખાવા હોય તો મારે તો ખાવા હોય ને હા મામાને ઘરે શનિવાર રવિ જાય છે અત્યારે નહીં તો ચાલો ફટાફટ બુક કરીએ પાર્સલ મંગાવીએ અને શીખવાડો હાલો વાહ ભાઈ વાહ હેતંશભાઈને રેપિડો શીખવો છે ટુ વ્હીલનું જ કરવાનું હોય ને ખાના હોટલમાં રહેશું ને ત્યાં જમવા ટાઈમ થઈ હાલો જશે. હાલો ભાઈ હાલો બુક કરીએ હવે ફટાફટ મમ્મી ચા દે દે ને હેતાશભાઈ હંતાઈ ગયા છે લાડુ ગોતવા આવશે હમણાં હાલો 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 લો લાડુ તું હંતાઈ જા હેતાંશ તું હંતાઈ જા ગોત છે તને બસ હંતાઈ જા બસ કેમ ગયો હોય ભાઈ કેમ ગયો હોય કેમ ગયો ભાઈ જીવભાઈ આવી ગયો હેતાંશભાઈ સીધી આમ હતી ને હા. આમ સીધું આમ થઈ ગયું એમ નો બીવડાવાય બેટા ધીમે બોલાય ધીમે. ધીમે બોલાય બીવડાવાય નહીં જો પણ તારા સ્ટન્ટ જ એવા હોય ને થપ્પો થપ્પો નથી મારવો ગાઈસ તો અનેરી રમે છે પપ્પા પાસે અરે વાહ ભાઈ વાહ એ સપના રમેશ તો ઠેલો લઈ આવું રોય જ નથી આવ્યા થયું નહીં. હુઈ ગઈ. પછી આ રૂલો લેવા આવી કાંઈ વાંધો નથી. કેટલી વસ્તુ ફેરવવી પડે પપ્પા. તો વળ્યું કાંઈ છે કેટલા ઘડિયું ચિંતનભાઈ રેડી રાખ્યું છે જોરદાર મસ્ત ઇલેક્ટ્રિક કપડાં અહીંયા હોય જ તે. તો પછી તારે ખાલી એક હા પાડવાની છે તારે એક ખાલી હા પાડવાની તું એક ગીત ગા મસ્ત મજાનું એક ગીત ગા સાજણ તારા સંભાળ ચિંતનના છે ને મસ્ત ભાવગીત ન હોય મમ્મી આ સમય ભાવગીત ન હોય ભક્તિ ભાવનો સમય નથી મમ્મી હવે 7 વાગી ગયા ગૌરાવતા બે ભૂલી ગયા. તને પરણીને લઈ જાઉં મારે હવે ભાઈ અરે આમાં જો હવે તો મમ્મી સાથ પુરાવે છે જો મંદડું લાગતું નથી પણ વાંધો નહીં લાગી ગયા પછી સાથ ગઈસ તો મસ્ત મજાનો પોટર બુક કર્યું હતું ને તો અથાણું આવી જશે જોરદાર ચાલો હવે તો છે ને જમવા માટે બેસી જઈએ ને જમી લઈએ ગઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ગરમા ગરમ થેપલા છે મરચા છે અને ચાય છે સાથે આ બાજુ જો અનેરી છે ખાનું ખોલવાનો ટાઈમ આવી ગયો. એને છે ને રસોડું બહુ ગમે છે ગમે ત્યારે રસોડામાં જ આવી જાય રસોડામાં જ આવી જતી બીજા હોય ટેકા વગરના બેહો કેમ થાય છે? અનેરી ટેકા વગરના બેહો કેમ થાય છે? મમ્મી અનેરીની ડીશ રેડી કરો અને રે ખાઈ લીધું દહીં ને થેપલા ને તે જોઈને ફોટો ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ થેપલા ખાઈ લીધા છે શું કહે છો તો લાડુ કેપ પહેરામ જો બતાવી દો હેલ્મેટ કન્સ્ટ્રક્શનમાં કામ કરે છે કન્સ્ટ્રક્શનમાં કામ લાડુ કરે. આખો દી ઘરે હેલ્મેટ પહેરીને જ કામ કરે. તારું હેલ્મેટ એને તો નહીં વાગે બીજાને વાગે એમ છે અરે વાહ. સમજો બાપુજીને બતાવી દો. એને પકડતા બતાવો હતા. બતાવો અરે વાહ. અરે પણ જો મજા આવી ગઈ જો
વાહ ભાઈ વાહ. અહીં બે બધે દોરી બાંધે હોય એમાં L&T માં છો કે રિલાયન્સ માં LNT માં લેતા લેતા પીને લેતા મને પહેરાઈ દે. લે જો 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 હાલો મોટો. હાલો લઈ લ્યો હાલો હેલ્મેટ લઈ લ્યો હાલો હાલો પડી ગયું લઈ લ્યો હાલો લઈ લ્યો લઈ લ્યો ચશ્મા લઈ લે હેલ્મેટ ને બદલે એ એ પકડી લીધું પકડી લે લઈ લ્યો એ ગયું પપ્પા એકવાર રોલ બિસ્કિટ ને કેમ મળી ગયો તે ના આ દઉં કયું બિસ્કિટ છે આ છે. નહીં એવું આપણે રમત નથી કરવી ના ના એટલે તું આ બધાને લઈને આવ્યો બિસ્કિટ હળગાવવા માટે જોવા. ઓ બાપ રે લાવો ને કોણે શીખવાડ્યું આવું આ બધા શેરીમાં બધા બહુ બિસ્કિટ વેચાતા કેમ આજે હું હતું બધા વેચાતા કાકાને કે હાલ હળગાવે કાકાને કે હળગાવે આ ગેસ ચાલુ કરીને જોઉં છું ને બહુ જોરથી નહીં ઓલી હાણસી ઓલી કરતો ચીપિયાથી કર્યો ઓલું એક કામ કે ત્યાંથી ને આંસી કરી ઓલું ગોતો તો પણ કરી છે ને પકડી હેંધી રાખી તું આંસી આંસી લાવો હે ભગવાન આ જો બિસ્કિટ ફાટે તો આ બધાના મોઢા તૂટી જાય અને તે તડકા એ તને જો વેરી ડિમાન્ડ ભાભી આ કડું હળગી છું ગયો પપ્પા આ ખાઈ છે નહીં ખાધો બટા હો ખાધું રોટલીનો ભૂંગળો ખાવાનું ખાવાનું એને કેટલા બિસ્કિટ ખાઈ હાલો એક મિનિટ તું ચૂપ રહે એ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે નો ખાવાનું નહીં મોઢા ઉપર નહીં અમારા ઘરે આવી જ નહીં. વાહ પપ્પા વાહ ખાતો તો બિસ્કિટ સિયાડે કે આને હળગાવે પછી આ તને પાછા આઈડિયા બહુ આવે યસ હાલો હાલો આ જે વિડિયો જોવે છે એને તો હું શું કહીશ ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરવી જોઈએ હા કરો કરો ફટાફટ સબસ્ક્રાઇબ કરો ગાનો ગોદો કાર ખાતો પાણી પીતો ને બધા છોકરા છે ને ગાનો ગોદો બહુ ગમે હો. એ તને શું છે બટા કપડા કયા કપડા પહેરીને હવે વિડિયો માં કરી દે ઓકે એના ડાન્સ તો હેતાંશ છે ને 20 તારીખને પેલા હા 20 તારીખે શનિવાર હમણાં આવી 20 તારીખને શનિવારે ફંક્શન છે એમાં ડાન્સની કોમ્પિટિશન નહીં પણ ડાન્સના ફંક્શનમાં એન્યુઅલ ફંક્શનમાં એ રહ્યો છે તો એના કોસ્ટ્યુમ એને અત્યારથી જ આપી દીધા છે એટલે એ ટ્રાય કરે છે કે ફિટિંગમાં આવે છે કે નહીં અત્યારે ફિટિંગમાં કાલનો દિવસ જ બાકી છે આજે માપ હા ભાઈ જો કે તમે જ્યારે જોતા હશો ત્યારે જ 20 તારીખે છે એટલે અહીંયા માપ પાપે ટીચર ને નીને પેરેન્ટ માપીને કરી નાખતા કામ માપી નથી દીધા છે માપી નથી દીધા છે તો કહેતો ને કે આમ તેમ બોય તો કે ગઈ વખતે તોતી તને મોટી પડી હતી ખબર ને માતાઓની કમ્પ્લેન આવતી હોય ને કે આવો પહેરાયું છે આમ તેમ એટલે આ માતાઓના કમ્પ્લેન ન હોય ને એટલે આ કન્ફર્મ કરાવવા મોકલ્યું તમને ઓકે છે ને સાચી વાત છે રાઈટ તો છે ને હેતાંશભાઈ હમણાં તૈયાર થઈને આવે હું તમને બતાવું તો ગાઈસ અત્યાર સુધી જેની વાટ હતી એ ભાઈ હેતાંશભાઈ ખોખો આપણા વચ્ચે ઉપસ્થિત જો જો આયા જો પગમાં જો કપડું એકદમ કમ્પ્લીટ કપડો આવી ગયા છે શર્ટ તો કોણ જ પડતો બેટા ના આયાથી મન પડે છે ક્યાંથી પડે છે જોને આયા વ્યા ને મને આ ટૂંકું લાગે આયા ઉધી નહીં રેડી જ છે હેતાંશ લાંબુ કહેવાય બેટા ટૂંકું ન કહેવાય લાંબુ નહીં, હેતાંશ હું તને શું કહું તારે સોંગ નીચે કયો શું છે પહેરવાનું? શૂઝ નહીં આવા કપડા સીવીને આને મૂકી દીધા અને 300 રૂપિયા ભાડા બોલો એન્ટ્રી કઈ રીતના છે ખાલી ઈ કહી દે આ 300 રૂપિયા ભાડો એ આપણે આપવાનું કે સ્કૂલ વાળા આપણે જ આપવાનું ને હાચી લાગે ભાઈ સબસ્ક્રાઇબ કરો હેતાંશ થોડો ડાન્સ કે હું ગીત ગાઉં છું તો મયુરમાં મંદડો લાગે એનો નહીં ગાતો બીજું કાંઈ નહીં બીજું ગમે ઈ. હવે હું એ ગીત સાંભળે ટાઈકો છું સપના મને ખબર છે તારો મંદડો નથી લાગતો હું કરું મારે તો ઓલું મૂવી આવ્યું ને ટ્રેન્ડિંગ માં છે એટલે મેં તો મૂવી નું ભાવ બરાબર હેતાંશ લે હા લે પંખામાં હલવાઈ જાય તો આવું જ કરવાનું પેલે લાણે પંખામાં નાખો જો પેન્ટ રિયા બધું શીખશે પછી એના ફ્રોક એ ભાભી એને તો પડી ગયો તો ગાઈઝ હવે લાડુને છે ને એના મામાના ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે એનું મામાનું ઘર સાંભળી ગયું છે જો સપના બી જાય છે લાડુ જ બી જ જાય ને ટાટા દીકા ટાટા ચલો હાઈ ફાઈ તાલી મારી દે તાલી તમે જાઓ છો મમ્મી આવે છે વડાવા આવે છે
હાલો હાલો વાંધો નહીં હાલો ટાટા મમ્મી તમારે સાચો તો રોકાવ એ હુઈ આમ જોઈ હુઈ જાય ઉઠ પછી રમવા. ગાઈસ તો આ બધી બહેનો છે ને કેટલા ટાઈમથી મળી નહોતી ને તો બધી ભેગી થઈ છે જો તમે અહીંયા આવીને શું કરો છો હે એમ નહીં એવું તો એવું મને પાછા એમ કહે છે કે પિનલ તને પાથરનો હારું ન પોતાને ન લેતો હું હા એટલું લાવ્યા એની કદર કરો તમે આ જો ભૂમિ આવી જો તો ચપ્પલ કાઢીને ઉપર આવજો હો અહીંયા તો બેની ચોઈસ એક છે એમ તો કહો. બસ બધાને મોજે મોજ છે અત્યારે તમને બધાને મળવા આવી ક્યાં ઠેરથી વાલક ગામથી આવી તો હા તમે બધાની વાત જ ક્યાં થાય આ તો તમે બધી ભેગી થઈ વાત જ ન થાય બહુ સારો હો ભાઈ તેરા જયદીપ પણ નીતા બધું કરી નાખ્યું કમ્પ્લીટ સોલ્વ કરી નાખ્યું હો નીતાબેન ને એટલો આમ ઉપાડો હતો ને કે હાલો રિંગ કેટલા દિવસ ભેગા નથી થતી કે હાલો 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 તમે બધા વિડીયો કોલ થી મળી લેતા હોય તો બધાને ભેગા ઓહો ઓહો એમ હેતાંશભાઈ કસરત કરવા લાગ્યા છે ઊભા ઊભા પડીશ ને ઊંધા માથે જાય તો અહીંયા ધ્યાન રાખ સીધું વાહ ભાઈ વાહ કહીશ તો આ બધી બેનો આવી ગઈ પણ હવે છે ને ઓલો વોચમેન સિટી મારવા મળ્યો પણ હવે ઓલો વોચમેન સિટી મારે છે બહાર નીકળો એમ ખાનગી નાની છે હા ઈ નત આવીને ભાવના ટેટ આમ રંગોલી ચોકડી વેલેન્જા બરાબર બે બેનો જ્યાં બહુ ખાડા છે એટલે નો આવી બેસણો તો 9 વાગે પૂરું થઈ જાય કાલે તો ખાડાનું બાનું કાઢ્યું એ હાલો હાલો ભાઈ બોલાવે લાઈટો મારે છે હાલો હાલો ભાઈ હજી આને બે આવું છે હવે ઘરે નથી જવું હું તો પણ વેલા હવાય ને કહીશ તો 11:15 વાગવા આવ્યા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા પિનલની બધી બેનું અને બધા હડુભાઈ ને અમે બધા ભેગા થયા હતા બરાબર બધા ચોપાટીમાં નજીક અહીંયા ચોપાટી છે મહારાણા પ્રતાપ ઉદ્યાન બહુ મોજ મસ્તી કરી અને અત્યારે ફાઇનલી ઘરે આવતા રહ્યા અને હેતાંશભાઈ ફરીથી ભાઈ એના ખાને એનું આ સ્પેશિયલ ખાનું છે આવે ને એટલે તરત ત્યાં જ આવી જાય બરાબર ત્યાં પહોંચી એક આપણા સબસ્ક્રાઈબર છે નિરાલીબેન પટેલ કરીને એની એક કોમેન્ટ છે હેતાંશભાઈ છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કે ગુજરાતી મીડિયમમાં તો જણાવી દઉં કે ગુજલીશમાં છે મતલબ ઇંગ્લિશ અને ગુજરાતી મિક્સ બરાબર જેને ખ્યાલ હશે એને ખ્યાલ આવી ગયો હશે તો આવી રીતે ગુજલીશમાં હેતાંશભાઈ છે આનો આન્સર બરાબર છે તો ચલો ગાઈઝ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર